ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 56મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કર્યો. તો આપણે એ વાત જાણીએ છીએ, તમને જણાવી દીધી છે કે આ જે અધ્યાય છે એના ભગવાન ભાષ્યકારે 5 ભાગ કર્યા છે. એક થી લઈને 10મ શ્લોક સુધી એક ભાગ, પછી 11મા શ્લોક થી લઈને 30મા શ્લોક સુધી સાંખ્ય બુદ્ધિનું પ્રતિપાદન એટલે કે આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન. ત્યારબાદ 31 થી લઈને 38 સુધીમાં લૌકિક ન્યાયથી શોકની નિવૃત્તિનું વર્ણન. ત્યારબાદ જે 11મા થી લઈને 30મા શ્લોક સુધીમાં જે પારમાર્થિક આત્મતત્વનું જે ભગવાને નિરૂપણ કર્યું એનો અપરોક્ષ અનુભવ જે સાધનથી થાય એ કર્મનિષ્ઠા યોગનિષ્ઠા નું જે વર્ણન
31 થી 38 સુધીના શ્લોકમાં અને 39 થી લઈને 53માં શ્લોક સુધી, 31 થી 38 લૌકિક ને અને 39 થી 53 સુધી યોગ નિષ્ઠા રૂપે સાધનનું વર્ણન. અને આ યોગ નિષ્ઠા યોગ બુદ્ધિ કર્મયોગ દ્વારા જીવ ચિત્ત શુદ્ધિને પ્રાપ્ત કરીને 11 થી લઈને 30 શ્લોક સુધીમાં જે આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કર્યું એનો જ્યારે અપરોક્ષ અનુભવ કરી લે છે ત્યારે એ જન્માદિ દુઃખોથી વિમુક્ત થઈને અનામય પદને પ્રાપ્ત કરે છે. ત્યારબાદ અર્જુન ભગવાનને કહે છે કે હે ભગવાન, તમે જે બતાવેલી જે આ વૈદિક પ્રક્રિયા છે એ પ્રમાણે જે મહાપુરુષે અનુષ્ઠાન કર્યું છે અને તમે જે 11 થી લઈને 30માં શ્લોક સુધીમાં જે આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કર્યું એનો જેણે અહમ રૂપથી અભેદ રૂપથી અનુભવ કરી લીધો છે એના લક્ષણો અને એના વ્યવહારનું તમે મને વર્ણન કરો. લક્ષણ અને એનો વ્યવહાર એ બે વસ્તુ ભગવાન હું જાણવા માંગુ છું. તમે મને બતાવો. તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ 55માં શ્લોકથી સિદ્ધ જ્ઞાનીના લક્ષણો અને એની અર્થ ક્રિયા બતાવવાનો પ્રારંભ કરે છે. 55માં શ્લોકમાં યદ્યપિ જે લક્ષણ છે સ્થિત પ્રજ્ઞના જ્ઞાનીના એ બતાવી દીધા. કે મનોગત મનની અંદર રહેલી, જ્યારે પુરુષ મનની અંદર રહેલી સર્વ પ્રકારની કામનાનો પરિત્યાગ કરી દે છે એટલે સંસાર વિશેની કામના જેના મનમાં નથી અને આત્મા દ્વારા આત્મામાં જ જે સંતુષ્ટ રહે છે એવી કક્ષાએ પહોંચેલા મહાપુરુષને હે અર્જુન સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. એવું 55માં શ્લોકમાં ભગવાને કહ્યું. તો ભગવાન 55માં શ્લોકમાં સ્થિત પ્રજ્ઞાની ભાષા બતાવી દીધી. અને પછી આગળ એટલે કે 56માં શ્લોકથી ભગવાન શ્રી કૃષ્ણ સ્થિત પ્રજ્ઞના લક્ષણના ભેદનો જ અનુવાદ કરે છે. સ્થિત પ્રજ્ઞના જે લક્ષણો છે એ લક્ષણો જે બીજા ભિન્ન ભિન્ન લક્ષણો એનો અનુવાદ કરીને ભગવાન શ્રી કૃષ્ણ વિવિધિષુ સંન્યાસીને માટે કર્તવ્યાંતરનો ઉપદેશ કરે છે. અને એ વાત પહેલા આપણે કહી દીધી હતી. ભગવાન શ્રી કૃષ્ણનો અહીંયા ઉદ્દેશ મુખ્ય રૂપથી જ્ઞાનીના લક્ષણોના કથનના માધ્યમથી
જે વિવિધિષુ સંન્યાસી છે એ વિવિધિષુ સંન્યાસીને માટે પોતાના જીવનની અંદર સિદ્ધ કરવા યોગ્ય જે સાધનો છે એનો ઉપદેશ આપે છે. કારણ કે લક્ષણો જે છે એ જ્ઞાનીની અંદર તો સ્વભાવથી છે. જ્ઞાનીના તો એ લક્ષણો છે ને સ્વભાવથી સિદ્ધ છે. પણ જે વિવિધિષુ સંન્યાસી છે એને માટે યત્ન સાધ્ય લક્ષણો છે. એટલે વિવિધિષુ સંન્યાસી આ લક્ષણો એટલા માટે જાણવા જોઈએ કે એ સિદ્ધ સ્થિતિને પામવામાં એ અનુકૂળ છે. એટલે જ્ઞાનીની અંદર તો આ લક્ષણો સ્વાભાવિક છે, વિદ્વત સંન્યાસી માટે સ્વાભાવિક છે, અને વિવિધિષુ સંન્યાસીને માટે કર્તવ્ય દ્રષ્ટિથી ભગવાન ઉપદેશ આપે છે. એટલે ભગવાનનો ઉપદેશ છે એ વિવિધિષુ સંન્યાસી પક્ષપાતી ઉપદેશ છે. કારણ કે વિદ્વતને માટે તો કોઈ હવે એને કોઈ ઉપદેશની જરૂર નથી. ભાઈ વિદ્વત છે એ તો સિદ્ધ જ છે. પણ વિદ્વત સંન્યાસીના લક્ષણો વિવિધિષુને ધ્યાનમાં રાખીને ભગવાન ઉપદેશ કરી રહ્યા છે. એટલે વિદ્વત સંન્યાસીના લક્ષણોના કથનના માધ્યમથી વિવિધિષુ સંન્યાસી માટે જે કર્તવ્ય છે એનો ભગવાન અનુવાદ કરે છે. એટલે ભિન્ન ભિન્ન લક્ષણો ભગવાન બતાવી રહ્યા છે, જેથી કરીને આવા લક્ષણો, આવા જે ગુણો છે એ વિવિધિષુ સંન્યાસી પોતાના જીવનની અંદર સાધી શકે. અને સાધી શકે એટલે એ જલ્દી સિદ્ધ સ્થિતિને વિદિષુ પણ પહોંચી શકે. એટલે એ પણ વિદ્વત કોટીએ જલ્દી પહોંચી. તો 56મા શ્લોકમાં આપણે 3 લક્ષણો જોયા. એક તો દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ, પછી સુખેશુ વિગત સ્પૃહ, અને વીતરાગ ભય ક્રોધ. આ 3 લક્ષણોથી યુક્ત જે મુનિ છે એને સ્થિતધી કહેવામાં આવે છે. આ 3 લક્ષણોથી યુક્ત જે મુનિ એટલે કે જે પુરુષ છે, યા મુનિથી અભિપ્રાય જે વિદ્વત સંન્યાસી જે છે એને સ્થિતધી કહેવામાં આવે છે. એ મુનિ શબ્દનો અર્થ છે વિદ્વત સંન્યાસી. એટલે જે વિદ્વત સંન્યાસી આ 3 લક્ષણોથી યુક્ત છે એને સ્થિતધી કહેવામાં આવે છે. એટલે કે સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. આધ્યાત્મિક આદિ દુઃખોની પ્રાપ્તિ થતા જેનું મન ઉદ્વિગ્ન નથી થતું, પ્રક્ષુભિત નથી થતું, એને કહેવામાં આવે છે દુઃખેશુ અનુદ્વિગ્ન મનઃ. એવી જ રીતે આધ્યાત્મિક આદિ સુખની પ્રાપ્તિ થતા
જેની સ્પૃહા તૃષ્ણા જે ચાલી ગઈ છે, સુખાદિની પ્રાપ્તિ થતા સુખ વિષયની તૃષ્ણા જેની દૂર થઈ ગઈ છે, એને કહેવામાં આવે છે સુખેશુ વિગત સ્પૃહ. અર્થાત કે એવા જ્ઞાનીને સુખની પ્રાપ્તિ થતા સુખ વિશેની તૃષ્ણાની વૃદ્ધિ નથી થતી, એમ એ ફરક છે. સામાન્યતઃ મનુષ્ય જ્યારે સુખી થાય ને ત્યારે એની સુખ વિશેની તૃષ્ણા વધતી જાય છે. જ્ઞાની અને અજ્ઞાનીમાં આ મૂળભૂત ફરક. અજ્ઞાનીને સુખની પ્રાપ્તિ થાય છે તો સુખ વિષયની તૃષ્ણા સમાપ્ત નથી થતી, બલકી વધતી જાય છે. પણ જે જ્ઞાની છે એટલે કે જે વિદ્વત સંન્યાસી છે એને સુખની પ્રાપ્તિ થાય છે, તો વિદ્વત સંન્યાસીને સુખ વિષયની તૃષ્ણા સ્પૃહા પછી વધતી નથી. જેવી રીતે અગ્નિની અંદર ઈંધણ નાખવામાં આવે તો અગ્નિ ક્યારેય એવું કે ના હવે બસ, હવે હું ઈંધણ નહીં બાળું, એવું આજ સુધી જોવામાં આવ્યું. અગ્નિ સંતુષ્ટ થઈ, બાળવાથી અગ્નિ સંતુષ્ટ અગ્નિને થાય છે કે બસ હવે તો બહુ બાળી નાખ્યું, હવે મારે બાળવું. એટલે ભાષ્યકાર વ્યતિરેક દ્રષ્ટાંત બતાવીને કહ્યું કે અગ્નિ ઇવ ઈંધનાદિ આધાને, અગ્નિની અંદર જેમ જેમ ઈંધણા નાખતા જાઓ એમ એમ અગ્નિની તૃષ્ણા છે એ વધતી જાય છે. એમ જ્ઞાનીને સુખની પ્રાપ્તિ થતા સુખ વિષયની તૃષ્ણા અગ્નિની જેમ વધતી નથી. એટલે સુખેશુ વિગત સ્પૃહ કહ્યું. અને પછી કયો વીતરાગ ભય ક્રોધ, જેનો આપણે વિચાર કરી ચૂક્યા. રાગ, ભય અને ક્રોધ જેના વીતા એટલે નીકળી ગયા છે, એવા વિદ્વત સંન્યાસીને વીતરાગ ભય ક્રોધ એવા શબ્દથી ઓળખી શકાય છે. તો આવા મુનિને, મુનિનો અર્થ કર્યો સંન્યાસી, આવા સંન્યાસીને સ્થિતધી કહેવામાં આવે છે. સ્થિતધીનો અર્થ છે સ્થિત પ્રજ્ઞ. નહીં તો પાછો વાંધો પડે કે પાછળ સ્થિત પ્રજ્ઞ શબ્દનો પ્રયોગ કર્યો અને અહીંયા પાછો સ્થિતધી શબ્દનો પ્રયોગ કર્યો, એટલે પછી કે બેમાં કઈ ફેર તો નહીં હોય ને. એટલે ભાષ્યકારે સ્પષ્ટીકરણ કરી દીધું, સ્થિતધી એટલે કે સ્થિત પ્રજ્ઞ જ, બીજો નહીં. તો આવા વિદ્વત સંન્યાસીને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. તો જ્યારે ભગવાને વિદ્વત સંન્યાસીના લક્ષણોનો ઉલ્લેખ કર્યો તો જે વિવિધિષુ સંન્યાસી છે એના માટે અનુકૂળતા શું થઈ ગઈ કે વિવિધિષુ સંન્યાસીએ એ સમજવું જોઈએ કે મારે આવા લક્ષણો મારા જીવનની અંદર પ્રયત્નપૂર્વક ધારણ કરવાના છે. એના માટે એ અનુકરણીય છે.
એટલે વિદ્વત સંન્યાસીના તો આ સ્વભાવ છે, અને વિવિધિષુ માટે અપ્રયત્ન સાધ્ય છે. ભગવાન વિસ્તાર એટલા માટે કરે છે, નહીં કે કેવલ ઉલ્લેખ કરવા માટે, પણ વિવિધિષુ છે એને અનુકૂળતા થાય એટલે વિસ્તારથી લક્ષણો બતાવે છે. તો જેમ 56માં લક્ષણ ભેદનો અનુવાદ કર્યો, એ જ રીતે 57માં શ્લોકમાં પણ વિદ્વત સંન્યાસીના જે સ્વાભાવિક લક્ષણો છે એનો પુનઃ અનુવાદ કરે છે, અને એ દ્વારા વિવિધિષુને માટે જે કર્તવ્યાંતર છે એ વધારે સુગમ થઈ શકે. તો જોઈએ આપણે 57માં શ્લોકનો ઉચ્ચારણ કરી. ભાષ્યકારે જો કિંચ શબ્દનો જ પ્રયોગ કર્યો છે. કિંચ એટલે એની એ વાત ચાલુ છે, એમાં નવી કોઈ વાત આવતી કે ભગવાન વિદ્વત સંન્યાસીના લક્ષણો અને વિવિધિષુ માટે કર્તવ્યાંતર બતાવવાનું ચાલુ છે. ભગવાનની વાત જે ચાલુ કરી છે એ જે પૂરી થઈ એની એ જ વાત કરે છે. યહ સર્વત્ર ઇતિ દ્વારા. તો આપણે ઉચ્ચારણ કરીએ. યહ સર્વત્રાનભિસ્નેહ તત્તત પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. યહ સર્વત્રાનભિસ્નેહ તત્તત પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તો જોઈએ, સંધિ વિગ્રહ કરીએ. યહ સર્વત્ર અનભિસ્નેહ, પછી તત્ પ્રાપ્ય શુભાશુભમ ન અભિનંદતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આ સંધિ વિગ્રહ થયો. હવે આપણે એને વાક્ય ક્રમમાં બોલીશું. બોલો. યહ સર્વત્ર અનઅભિસ્નેહ સન તત્ શુભાશુભમ પ્રાપ્ય ન અભિનંદતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આ અન્વય વાક્ય થઈ. તો ભગવાનના વચનને આપણે વાક્યમાં બદલી નાખ્યું તો વાક્યનો અર્થ આપણે જલ્દી સમજાય છે. એટલે ભગવાન એવું કહે છે કે હે અર્જુન, જે વિદ્વત સંન્યાસી સર્વત્ર અનભિસ્નેહ થઈ જાય છે, સર્વત્ર અનભિસ્નેહ,
સર્વત્રથી અભિપ્રાય છે જીવતા જીવત અવસ્થામાં દેહ ના જીવત સુધીમાં, એમ એવું નહીં ચાલો હું જીવતો રહું બીજું બધું કઈ વાંધો નહીં, પણ જીવિત રહું એમાં પણ જીવન રહે કે ન રહે એમાં પણ જેને અભિનિવેશ નથી, અભિલિપ્સા નથી, એટલે સર્વત્ર શબ્દથી અભિપ્રાય છે જીવત અવસ્થા જ નહીં, આ દેહ પણ ચાહે રહે યા ન રહે એવી પણ જેને અભિલિપ્સા અભિસ્નેહ નથી, એવા વ્યક્તિને કહેવામાં આવે છે સર્વત્ર અનઅભિસ્નેહ. કેમ ભાઈ એવું જીવવું કોને ન ગમે ભાઈ? આ સંસારની અંદર એવું જોવા મળે છે કે જીવવા માટે આ જીવ જે છોડવું પડે એ છોડવા તૈયાર થઈ જાય છે. કોઈની પાસે કુબેરનો ખજાનો હોય અને રાત્રે ચોર આવી જાય તો ચોર એમ કે યા તો તું તારો ખજાનો આપી દે યા તો મરવા માટે તૈયાર થઈ જાય. પેલો હાથમાં મારક શસ્ત્ર લઈને ઊભો છે, ટ્રિગર દબાવવાની હજી એની તૈયારી છે. જો પેલો સમજદાર હશે તો એમ કહે છે કે ભલે ખજાનો જે જોતો હોય લઈ જાઓ, પણ મને જીવતો છોડી દો. કારણ કે જો જીવન જ નહીં રહે તો પછી આ ખજાનો શું કામનો? જીવન રહેશે તો ખજાનો મેળવી લેવાશે. એટલે સજ્જનો આ સંસારમાં જીવનથી વધારે બીજું કોઈ વિશિષ્ટ પદાર્થ નથી. જીવનના બદલામાં એવી કોઈ વસ્તુ છે કે જે મનુષ્ય આપવાનો તૈયાર થાય? જીવનથી વધારે મૂલ્યવાન આ સંસારમાં કઈ વસ્તુ બોલ ખરી કોઈ? કારણ કે એને જીવવું છે ને હજી સંસારનો લાભ લેવો છે. એટલા માટે અજ્ઞાની મનુષ્યની જીવન પ્રત્યે એટલા માટે અભિલાષા હોય છે, જીજીવિષા એટલા માટે હોય છે કે હજી મારે કરવાનું બાકી છે, આત્મકલ્યાણનું સાધન હજી બાકી છે, યા હું હજી કૃતકૃત્ય થયો નથી. એટલે આપણે ત્યાં આ વેદાંત શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું કે જેને જીજીવિષા છે ને એ કર્મનો અધિકારી છે. પૂર્વનિવેહ કર્માણી જીજીવિષેત સતગુ સમાહા એવં ત્વયી નાન્યથી તોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. જે અજ્ઞાની મનુષ્ય છે, જેને દેહની અંદર અહમ બુદ્ધિ મમ બુદ્ધિ અને સત્ય બુદ્ધિ છે, સજ્જનો એને જ જીવન પ્રત્યે અભિનિવેશ હોય છે કે મારું મૃત્યુ ન થાય, હું જીવી જાઉં. એવો અભિનિવેશ કોને હોય છે? અજ્ઞ વ્યક્તિને. જ્ઞાનીને હોતો એટલા માટે નથી કે જ્ઞાનીને તો દેહની અંદર હું પણ મારાપણું ને સાચાપણાની બુદ્ધિ નથી, પણ અજ્ઞ વ્યક્તિને દેહની અંદર આત્મબુદ્ધિ હોવાના કારણે મને કોઈ મારી ન નાખે,
હું જીવતો રહી જાઉં, ભલે મારે બધું છોડવું પડે, પણ મારે જીવન જવા દેવું નથી. એ એટલા માટે કે દેહની અંદર અહંતા, મમતા ને સત્ય બુદ્ધિ હોવાના કારણે. એટલે એનો સર્વત્ર અનભિસ્નેહ, મૃત્યુ વ્યક્તે જીવનથી અતિરિક્ત સઘળા પદાર્થની અંદર અજ્ઞાનીનો અનભિસ્નેહ થાય છે. અનભિસ્નેહ એટલે સ્નેહ છોડવા તૈયાર થઈ જાય છે. કોણ? અજ્ઞાની વ્યક્તિ. જીવન માટે થઈને આ સંસારના સઘળા પદાર્થો પ્રત્યે સ્નેહ છોડવા તૈયાર થઈ જાય છે કે મારું જીવન બચી જાય. એટલે સર્વત્ર જીવનથી અતિરિક્ત સર્વત્ર સ્નેહ છોડવા માટે તૈયાર થઈ જાય છે અજ્ઞાની વ્યક્તિ. પણ જ્ઞાની વ્યક્તિ જે છે એ સર્વત્ર એટલે જીવન પ્રત્યે પણ એનો સ્નેહ રહેતો નથી. શા માટે? કારણ કે એને આ મનુષ્ય જીવન પ્રાપ્ત કરીને જે લેવા યોગ્ય લાભ છે એ એને લઈ લીધો છે. એટલે પછી જીવન રહે કે ન રહે એ પ્રારબ્ધ આધીન રહે છે. જીવન એ તો જીવન મુક્ત છે. એટલે આ શરીરનું પ્રારબ્ધ છે ત્યાં સુધી આ શરીર રહેવાનું છે. પણ જ્ઞાનીને એના પ્રત્યે કોઈ સ્નેહ હોતો. એટલે જ્ઞાની અને અજ્ઞાનીની અંદર આ મૂળભૂત ફરક છે. જ્ઞાનીને જીવન પ્રત્યે જીજીવિષા, અજ્ઞાનીને જીવન પ્રત્યે જીજીવિષા છે અને એ જીજીવિષાના બદલામાં એ આખા સંસારને છોડવા તૈયાર થઈ જાય છે. અને એટલે તો તમે જો આપણે વ્યવહારમાં જોઈએ કે પરસ્પર લોકો એમ કહેતા હોય કે તારી વગર તો હું જીવી જ ન શકું. એમ નથી કહેતા લોકો? તારી વગર તો હું જીવી જ ન શકું. અને એમાં પરસ્પર પતિ અને પત્નીની વચ્ચે આ કોટીની વાત થતી રહેતી હોય છે. બીજા સંબંધોમાં, ભાઈઓ ભાઈઓમાં, ભાઈ બહેનમાં, કાકા ભત્રીજામાં આવું કોટીની વાત જોવા નથી મળતી કે ભાઈ હું તારી વગર જીવી ન શકું. પણ પતિ અને પત્નીનો સંબંધ છે એ એટલો અભિન્ન સંબંધ છે કે એમાં આ વાત ઊભી થાય કે ભાઈ તારી વગર હું જીવી ન શકું. એ બોલે તો છે, પણ જ્યારે બેમાંથી એકનું મૃત્યુ થઈ જાય છે તો પછી એકબીજા વગર જીવી લે છે કે નથી જીવી લેતા? બોલો. અને એવું કહેવામાં આવે કે ચાલો આટલો બધો સ્નેહ છે અને પતિનું મૃત્યુ થઈ જાય અને પત્ની રોકકળ છાતી પીટે કે અરે આના કરતા તો ભગવાન તમે મને લઈ લીધી હોત તો સારું હતું. આવું કહેવામાં આવે છે ને. ત્યાં સુધી બોલવામાં આવે આવું કે એના વગર તો હું રહી જ નહીં શકું. ભગવાન તમે મને લઈ લો પણ એને જીવતા કરી દો. અને એવામાં કોઈ બાબાજી આવે અને ખબર પડે કે આ બાબાજી ની પાસે એવી શક્તિ છે કે કોઈ જીવત મુવેલા વ્યક્તિને જીવતો કરી શકે છે. મૃત્યુ પામેલા વ્યક્તિને આ બાબાજી
જીવતો કરી દે છે. અને પેલાનો પતિનો હજી તાજું જ મૃત્યુ થયું છે અને એ ક્યારની બોલ કરે છે કે આના કરતા મને મારી નાખી હોત અને એને જીવતા રાખ્યા હોત તો સારું હતું. એના જ ઘરનું કોઈ આ બાબાજીને બોલાવી લાવે અને એ છાતી પીટતી પત્નીને એમ કહેવામાં આવે કે આ બાબાજી એવી વિદ્યા જાણે છે કે તમારા પતિ જીવતા થઈ જાય પણ તમારું મૃત્યુ થઈ જાય. બોલો, કરવું છે તો સંભવ છે? તો તમારી જે વાત છે ને એ પૂરી થાય, તમારી ભાવના પૂરી થાય કે ભાઈ તમારા આ પતિ છે એ જીવી જાય પણ તમારું મૃત્યુ થઈ જશે. બોલો, કરવું છે? તો બાબાજીને બોલાવી લાવું. અને એમાં બાબાજી આવી જાય ભિક્ષા દેહી કરીને અચાનક. અને પેલી પત્ની પછી બોલશે કે નહીં, એને જીવતા કરી દો ને મારું આયુષ લઈ લો ને મને મારી નાખો, એમ કહેશે પછી એ? તો આ જે જીવ છે એને જીવન પ્રત્યે એટલો અભિનિવેશ છે, જીજીવિષા છે અજ્ઞાનના કારણે. એટલે જીવવા માટે એ આખા સંસારને પણ છોડવા તૈયાર થઈ જાય છે અને પાપાદિ કરવા પણ તૈયાર થઈ જાય છે. કદાચ પાપ કરવાથી જો જીવન બચી જતું હોય તો જીવ પાપ કરવા તૈયાર થઈ જાય છે. અને ક્યાંક એવું થાય કે ભાઈ હાલો પુણ્ય કર્મ કરવાથી આ જીવન બચી જતું હોય તો પુણ્ય કરવા આ જીવ તૈયાર થઈ જાય છે. જે કયો એ કરવા તૈયાર થઈ જાય છે. પણ આ શરીર, આ જીવન બચી જવું જોઈએ. એટલે અજ્ઞાની વ્યક્તિની જીવન પ્રત્યે અભિલિપ્સા છૂટતી નથી. પણ જ્ઞાની એ છે કે જેની જીવન પ્રત્યે પણ અભિલિપ્સા નથી રહેતી. કેમ? એટલે કે એને દેહની અંદર આત્મબુદ્ધિ છે જ નહીં. જે માટે દેહ મળ્યો હતો તરવા માટે, મનુષ્ય દેહ શા માટે મળ્યો હતો? તરવા માટે. એણે તરી લીધું. જેમ તમે નૌકામાં બેસીને નદી પાર કરો અને પાર થયા પછી કિનારે ઉતરી જાઓ, પછી તમારે નૌકાનું કોઈ પ્રયોજન રહે છે? તો તમે પેલા નાવિકને એમ કહેશો કે નહીં, આ નૌકાએ તો મને તાર્યો અને હવે તો આ નૌકા હું માલિક છું, હું લઈ લઉં, મને આપી દેવું થાય નહીં. એને શું કરવામાં આવે છે? પછી છોડી દેવામાં આવે છે, એને છૂટી જાય છે. એમ આ શરીર જે છે પ્રાપ્ત કર્યું જ્ઞાનીએ, એનો પૂર્ણપણે લાભ લઈ લીધો અને આત્મનિષ્ઠાની પ્રાપ્તિ કરી લીધી. પછી જ્ઞાનીને માટે આ જીવનની અભિલિપ્સા નથી રહેતી. જીવન રહે છે, જ્ઞાનોત્તર દશામાં પણ જીવન તો રહે છે, પણ જ્ઞાનીની જીવવાની અભિલિપ્સા નથી રહેતી. જ્ઞાનીનું શરીર પછી પ્રારબ્ધના યોગથી રહે છે. કારણ કે જ્ઞાનથી પ્રારબ્ધ કર્મનો નાશ નથી થતો, સંચિત અને ક્રિયમાણ કર્મનો જ નાશ માનવામાં આવે છે. યદ્યપિ જ્ઞાનીની દ્રષ્ટિ તો ત્રણેય પ્રકારના કર્મો બળી ગયા, પણ ઇતર વ્યક્તિની દ્રષ્ટિથી જ્ઞાનીનું શરીર જ્ઞાનોત્તર દશામાં પણ જીવિત રહે છે. એટલે બીજાની દ્રષ્ટિથી એ ઉત્તર છે કે ભાઈ જ્ઞાનીનું શરીર છે એ પ્રારબ્ધને આધીન રહે છે. એટલે પ્રારબ્ધ કર્મો જ્ઞાનથી બળ્યા. એ વાત શ્રુતિ પણ સ્વીકાર કરે છે કે તસ્ય તાવદેવ ચિરમ યાવન ન વિમોક્ષે અથ સંપત્સ્યે. તો જ્ઞાનીનું શરીર તો ત્યાં સુધી રહે છે જ્યાં સુધી શરીરનું પ્રારબ્ધ છે, અને પ્રારબ્ધ છે ત્યાં સુધી, એટલે જ એને જીવન મુક્ત કહેવામાં આવે છે. અને શરીર છૂટી ગયા પછી એને વિદેહ કૈવલ્ય પ્રાપ્ત કહેવામાં આવે છે. એટલે જ્ઞાની જે છે સજ્જનો
એને જીવિતાદિની પણ જીવનમાં પણ સ્નેહ રહેતો, એટલે સર્વત્ર શબ્દથી અભિપ્રાય એ છે દેહ જીવિતાદિની પણ દેહ જીવિતાદિની અંદર પણ જે અભિસ્નેહથી વર્જિત છે. પણ જ્ઞાન થયા પછી શરીર છૂટતું તો નથી, શરીર રહે છે, એટલે જીવનની અભિલાષા તો જ્ઞાનીને રહે જ ને. તો કે નહીં, પ્રારબ્ધને આધીન જે શુભાશુભની પ્રાપ્તિ થાય એનાથી વિચલિત થતો નથી. પ્રારબ્ધને આધીન શરીર રહે છે, એટલે એ શરીર અવસ્થા દરમિયાન તત્ત પ્રાપ્ય શુભાશુભમ, આ જે શરીરના પ્રારબ્ધના યોગે જે શુભ યા અશુભ પ્રાપ્ત થાય એનો એ નિસ્પૃહતાથી ભોગ કરે છે. તત્ત પ્રાપ્ય શુભાશુભમ એટલે જે શુભ યા અશુભ પ્રારબ્ધને અધીન પ્રાપ્ત થવાના જ છે સજ્જન. એટલે જ્ઞાનીને અભિસ્નેહથી વર્જિત હોવાથી જ્ઞાનોત્તર દશામાં શુભની પ્રાપ્તિ થાય તો એ અભિનંદિત નથી થતો, અને અશુભની પ્રાપ્તિ થાય તો એનો દ્વેષ નથી કરતો. એટલે શુભ અને અશુભ પ્રત્યે રાગ અને દ્વેષથી વર્જિત રહે છે. જ્ઞાનોત્તર દશામાં પણ શુભ અને અશુભની પ્રાપ્તિ તો બધાને થાય જ છે, પણ અજ્ઞાની અને જ્ઞાનીની અંદર મૂળભૂત ફરક એ છે કે અજ્ઞાની શુભની પ્રાપ્તિ થતા જે છે ફૂલાઈ જાય છે, અને અશુભની પ્રાપ્તિ થતા સંકોચાઈ જાય છે. પણ જ્ઞાની એ છે કે જે શુભની પ્રાપ્તિ થતા ફૂલાતો નથી અને અશુભની પ્રાપ્તિ થતા સંકોચાતો નથી. એટલે સ્વામીજીનો ઉપદેશ છે ને, સુખમાં ફૂલશો નહીં, દુઃખમાં ડોલશો નહીં, એક રસ રે જોરે મારા સૌને સચ્ચિદાનંદ. તો એ જ્ઞાનીની સ્થિતિ છે. તો સજ્જનો, આવી જેની કોટી છે, જે શુભની પ્રાપ્તિ થતા હર્ષિત નથી થતો અને અશુભની પ્રાપ્તિ થતા એનો દ્વેષ નથી કરતો, તો આવો જે અધિકારી છે એની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત છે એવું કહેવામાં આવે. એટલે કે હર્ષ વિષાદથી વર્જિત વિવેકથી જે પ્રાપ્ત થયેલી પ્રજ્ઞા જે છે સમજો એની પ્રતિષ્ઠિત છે, એટલે એ સ્થિત પ્રજ્ઞા છે. જો પહેલા સ્થિત પ્રજ્ઞ શબ્દનો પ્રયોગ 56મા શ્લોકમાં સ્થિત ધી શબ્દનો પ્રયોગ, અને આ શ્લોકમાં પ્રતિષ્ઠિતા પ્રજ્ઞા એવો શબ્દનો પ્રયોગ કર્યો, એટલે એને સ્થિત પ્રજ્ઞ જ કહેવામાં આવે છે. તો સજ્જનો, આ રીતે આ 57મા શ્લોકમાં પણ આ લક્ષણો બતાવ્યા, અને ભાષ્યના આધારે જ મેં એનો અર્થ બતાવી દીધો. ભાષ્યમાં કોઈ બીજી નવી કોઈ વિશેષ વાત નથી. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં
सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरुदेव